વરસાદ માટે અંબાલાલ પટેલે આગાહી કરી છે। આ વરસાદી કમોસમી કહેર ક્યારે અટકશે એ સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે કે જલ્દી અટકે, પણ અંબાલાલ કાકાનું કહેવું છે કે 48 કલાક સૌરાષ્ટ્ર માટે હજી પણ ભારે છે। પશ્ચિમ અને દક્ષિણ ગુજરાતમાં ભયંકર વરસાદની આગાહી કરી છે। આગામી 2 દિવસમાં રાજ્યના ભાગોમાં હજુ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, પોરબંદર, દ્વારકા અને જામનગરના થોડા ઘણા ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, ગીરના ભાગો અને ભાવનગરના ભાગો, આ ભાગોમાં હજુ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આજે અને લગભગ આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતના ભાગમાં ક્યાંક હળવો કે 28 થી 1 ઇંચ અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં 1.5 કે 2 ઇંચ જેવો વરસાદ થઈ શકે। 22 ડિસેમ્બર બાદ હાર્ડ સિઝનથી ઠંડી આવવાની શક્યતા રહેશે। 27મી ડિસેમ્બરે ઠંડીનો ચમકારો વધશે। 11મી જાન્યુઆરીએ ઠંડીનો ચમકારો વધશે અને ઉત્તરાયણ પછી પણ ઠંડા પવનો આવવાની શક્યતા રહેશે। એટલે હવે એક પછી એક સિસ્ટમો સક્રિય થતાં લગભગ ઠંડી આવવાની શક્યતા રહેશે। પણ લા નીનોના